જો કોઈના દાંત વધારે પડતા વાંકા ચૂકા હોય અને એમને બ્રેસિસ ના કરાવવા હોય તો શું ઓપ્શન અવેલેબલ હોય? જેમને બ્રેસિસ ના કરાવવા હોય એમના માટે ક્લિયર અલાઇનર એક ઓપ્શન છે. ક્લિયર અલાઇનર એ એક ટ્રાન્સપરન્ટ ટ્રે હોય છે જે ઘણી ઓછી વિઝિબલ હોય છે અને કમ્ફર્ટ લેવલ એમાં ઘણું વધારે મેન્ટેન થતું હોય છે. એટલે જેમને બ્રેસિસ ના અનુકૂળ આવે એ લોકો 100% અલાઇનર સાથે જઈ શકે છે. તો તમારા અકોર્ડિંગ બ્રેસિસ અને અલાઇનર્સ વચ્ચે શું તફાવત છે? બ્રેસિસ એ એક ફિક્સ્ડ વસ્તુ છે જે તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમારા દાંત ઉપર ફિક્સ કરે છે, જે તમે પેશન્ટ પોતે નથી કાઢી શકતા. અને બ્રેસિસના મેન્ટેનન્સ માટે દર મહિને તમારે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું પડતું હોય છે. જ્યારે કોઈ મિત્ર, કોઈ પેશન્ટ ઓર્થોડોન્ટિસ્ટ પાસે રેગ્યુલર ઇન્ટરવલ પર નથી જઈ શકતા, એમને ઓર્થોડોન્ટિસ્ટ ક્લિયર અલાઇનર સજેસ્ટ કરી શકે છે. અલાઇનર્સ માટે તમારે 4 થી 5 મહિને પણ એક વખત તમે ડેન્ટિસ્ટની વિઝિટ કરો તો ચાલી જતું હોય છે અને કમ્ફર્ટ લેવલ એમાં ઘણું મેન્ટેન રહેતું હોય છે અને વિઝિબલી બહુ જ ઓછા દેખાય છે. અમુક